Hello, my dear student. Welcome to our channel Noble Academy Learning Hub. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી માટે લઈને આવ્યો છું ચેપ્ટર નંબર 1 એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. આપણા ગણિત બેઝિક નું એક ફ્રી કોર્સ ચાલી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણા બે ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે, આંકડાશાસ્ત્ર અને સંભાવના. પછી આપણે સ્ટાન્ડર્ડ 10th મેથ્સ બેઝિકમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં વાસ્તવિક સંખ્યાઓની વિસ્તૃત સમજૂતી આપણે જોઈશું કે વાસ્તવિક સંખ્યાઓ એટલે શું, એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે, અને આપણે ચેપ્ટર નંબર 1 એટલે કે પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં કયા કયા ટોપિકનું જોવાના છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ જોઈશું કે વાસ્તવિક સંખ્યા એટલે શું થાય. તો વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યા એટલે વાસ્તવિક સંખ્યાઓમાં બધા જ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે, જેમ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક, સમય સંખ્યા અને અસમય સંખ્યા વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા વિશે આપણે વિસ્તૃત માહિતી જોઈશું. જો કે અહીંયા સંખ્યાઓ વિશે કે સંખ્યાઓ કઈ કઈ છે અને કઈ કઈ છે. તો જુઓ, સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક એટલે નેચરલ નંબર્સ. ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ વસ્તુમાં કે કોઈ પણ પ્રકારની ક્રિયાઓ કરતી વખતે, જેમ કે તમારી ઉંમર કેટલી છે? 15 વર્ષ. તમે કઈ ધોરણમાં ભણો છો? ધોરણ 10 માં. તમારા કુલ વિષય કેટલા છે? 6. તમે આજે કેટલી બુક્સ લાયા છો? કેટલી પાઠ્યપુસ્તક લાયા છો? 2, 3, 4. તમારી પાસે પેન કેટલી છે? 1. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો એવી જ રીતે જે પ્રાકૃતિક રીતે તમારામાંથી જે નંબર એટલે કે બધી જ સંખ્યાઓમાં કોઈક ને કોઈક સંખ્યાઓ કે આપણે રોજિંદા જીવનમાં કે કંઈ ને કંઈ પ્રક્રિયા કરતી વખતે આ સંખ્યાઓનું ઘણી બધું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ છે? 1, 2, 3, 4 થી માંડીને અનંત સુધી, એનો કોઈ અંત નથી. પછી પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાને n તરીકે દર્શાવવામાં આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યા એટલે w, જેને હોલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. એમાં પ્રાકૃતિક સંખ્યામાં તમે ખાલી 0 એડ કરી દો ને, 0, 1, 2, 3, 4 થી માંડીને બધી જ સંખ્યાઓ અનંત. પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક એટલે ઇન્ટીજર, જેને z તરીકે. એમાં બે પ્રકાર હોય છે. એક તો વિદ્યાર્થી મિત્રો ધન પૂર્ણાંક અને એક વિદ્યાર્થી મિત્રો ઋણ પૂર્ણાંક. ધન પૂર્ણાંક એટલે પ્લસ અને ઋણ પૂર્ણાંક એટલે માઇનસ. જુઓ, અહીંયા -3, -2, -1, 0 આ બધા ઋણ છે અને આ બધા ધન છે. આ ધન ને આ બધા ઋણ. આ પણ અનંત અને આ પણ અનંત. સમજણ પડી ગઈ? પછી સમય સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, હું તમને સમય સંખ્યા વિશે વિસ્તૃત માહિતી આપું કે જે સંખ્યાઓને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય તે બધી જ સંખ્યાને સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. સમજણ પડી ગઈ? P/Q એટલે કે વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ હું આપો અહીંયા સમય સંખ્યાનો, તો શું થાય? 1/2, 2/3, -3/5, પછી 4/1, પછી 0/4. આ બધી જ સંખ્યાઓ 22/7. આ બધી જ સંખ્યાઓ સમય છે. અને અસમય સંખ્યા કોને કહેવામાં આવે છે?
અસમય સંખ્યા એટલે વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવું કે અસમય સંખ્યા કોને કહેવામાં આવે. તો અહીંયા આપણે સમજીશું અસમય સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો જે સંખ્યાને P ભાગ્યા Q સ્વરૂપમાં દર્શાવી ન શકાય તે બધી જ સંખ્યાઓ. ઉદાહરણ તરીકે અહીંયા લઈએ આપણે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, પાઈ વગેરે અસમય સંખ્યાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રકારની સંખ્યાઓ આ વાસ્તવિક સંખ્યાઓ કઈ કઈ થઈ જાય. તો જુઓ 0 જે આપણું પૂર્ણ સંખ્યા છે, પછી 1 પ્રાકૃતિક સંખ્યા છે, પછી વર્ગમૂળમાં 2, પછી 2 ભાગ્યા 3, પછી -2 ભાગ્યા 1, પછી 22 ભાગ્યા 7, પછી અહીંયા પાઈ. આ બધી જ સંખ્યાઓ એ આપણી વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે કે એમાં પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંકો, સમય સંખ્યા, અસમય સંખ્યા બધા જ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય છે. બધા જ પ્રકારની સંખ્યાના સમૂહને વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો સંખ્યાનું માહિતી આપવા પછી આપણે અહીંયા 2 મહત્વના ટોપિક કે 2 મહત્વના મુદ્દાઓ વિશે જાણવાનું છે જે તમારી બોર્ડ પરીક્ષામાં પૂછાતા હોય છે. નંબર 1 એટલે કે ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ, અને આ ગુસા અને પછી લસા લઘુત્તમ સામાન્ય અવયવી. હવે ગુસા એટલે શું? આપેલી સંખ્યામાં રહેલા સામાન્ય અવયવ ના નાનામાં નાના ઘાતાંક વાળો પદોનો ગુણાકાર. એટલે કે જે સંખ્યા આપેલી હોય એનો સામાન્ય અવયવ નીકાળવાનો અને સામાન્ય અવયવમાં નાના ઘાતાંક વાળા પદોનો ગુણાકાર કરવાનો. પછી અવયવી આપેલી સંખ્યામાં રહેલા તમામ અવયવના મહત્તમ ઘાતાંક વાળા પદોનો ગુણાકાર. અહીંયા નાનામાં નાની પણ કઈ જે સામાન્ય હોય ને અહીંયા બધી જ તમામ અવયવના મહત્તમ ઘાતાંક વાળો પદોનો ગુણાકાર. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વિસ્તૃત ચર્ચા કરીશું કે અવયવ અને અવયવી વચ્ચે તફાવત શું છે. તો વિદ્યાર્થી મિત્રો અવયવ અને અવયવી વચ્ચેનો તફાવત આપણે સ્પષ્ટ કરીએ. અવયવ આપેલી સંખ્યામાં જે સંખ્યા વડે વિભાજ્ય હોય તે સંખ્યાઓને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. દાખલા તરીકે 12 ના અવયવ. તો જુઓ અહીંયા 12 ના અવયવ 12 એકુ 12, પછી 6 દુ 12, 3 ચોક 12. તો વિદ્યાર્થી મિત્રો આ જેટલા એટલે કે 1 2 3 4 6 12 જોઈ લો 1 2 3 4 6 12 આ બધા જ 12 ના અવયવો છે. 12 ને આ બધી જ સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય છે. એટલે કે 12 આ બધી જ સંખ્યાઓ વડે શું છે? વિભાજ્ય છે. શું છે? વિભાજ્ય છે. હવે કોઈ પણ સંખ્યાના અવયવનો સંખ્યા નિશ્ચિત હોય છે. સૌથી નાનો અવયવ 1 થાય અને સૌથી મોટો અવયવ પોતે જ થાય. કે 12 નો સૌથી નાનો અવયવ શું છે? 1, અને સૌથી મોટો અવયવ 1 પોતે જ છે એટલે કે 12 છે. સમજણ પડે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા? ચાલો હવે પછી શું કરવાનું છે? હવે અવયવ એટલે સમજણ પડી ગઈ. જે સંખ્યા પોતાની બાકીની બધી જ સંખ્યાઓ વડે વિભાજ્ય હોય. હવે અવયવી
આપેલી સંખ્યા વડે વિભાજ્ય હોય તે સંખ્યાઓને આપેલી સંખ્યાને અવયવી કહેવામાં આવે. ઉદાહરણ તરીકે 12 ના અવયવી. તો 12 ના અવયવી કેટલા છે? તો જુઓ 12 એકુ 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48 વગેરે. એટલે કે 12 કોનો 12 એ અવયવી છે, આપેલી સંખ્યા વડે વિભાજ્ય હોય. જે સંખ્યા આપેલી હોય ને એના વડે વિભાજ્ય હોય. ને આ તો આના જે સંખ્યા વડે વિભાજ્ય હોય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહેવામાં આવે. જેવી રીતે હું આ ઉદાહરણ આપ્યું કે ભાઈ 12 ના અવયવ કયા કયા છે? તો 12 ના અવયવ એટલે કે 1, 2, 3, 4, 6 અને 12. કેમ કે 6 દુ 12, 3 ચોક 12, 12 એકુ 12. સમજણ પડી ગઈ? અને 12 ના અવયવી તો 12 કોના વડે? 12 એકુ 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છંગ 72. એવી રીતે સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે સૌથી મહત્વનો ટોપિક કે ગુસા અને લસા વચ્ચેનો સંબંધ નું સૂત્ર શું છે? સંબંધ ચકાસવાનું સૂત્ર તો ખૂબ ઈઝી છે અને સરળ છે કે ગુસા AB એ બે પૂર્ણાંક છે ગુણ્યા લસા AB બરાબર બંને સંખ્યાઓનો ગુણાકાર, અથવા ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. કેમ કે આ જે A ગુણ્યા B છે ને એ બંને સંખ્યા છે, એટલે એ બંને પૂર્ણાંકો છે. સમજણ પડી ગઈ? આ સૂત્ર યાદ રાખવાનું. ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. ચાલો હવે આગળ સૌથી મહત્વનો ટોપિક અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ મહત્વનો ટોપિક છે. અવિભાજ્ય સંખ્યા જે સંખ્યાના માત્ર 2 જ અવયવો હોય તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. હું તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો. 1 તો 1 ના માત્ર એક જ અવયવ હોય, કારણ કે 1 એકુ 1. હવે વિદ્યાર્થી મિત્રો 2 તો 2 ના 2 અવયવ હોય. 2 એકુ 2, 1 ગુણ્યા 2 2. તો 2 ના 2 અવયવ આવી ગયા. કયા કયા? 1 અને 2. તો જે સંખ્યા ના માત્ર 2 જ અવયવ હોય, અથવા જે સંખ્યા માત્ર 2 જ ઘડિયામાં આવતી હોય, એક ના ઘડિયામાં અને એક એના સેલ્ફ એટલે કે પોતાના જ ઘડિયામાં. એટલે કે 2 ના ઘડિયામાં પોતાના ઘડિયામાં તો આવે જ છે અને 2 એકના ઘડિયામાં પણ આવે છે. એટલે કે 2 કઈ સંખ્યા થઈ જાય? અવિભાજ્ય. પછી 3 તો જુઓ વિદ્યાર્થી મિત્રો 3 તો જુઓ 3 એકુ 3, 1 ગુણ્યા 3 3. બીજા કઈ સંખ્યામાં આવે છે 3? કોઈ પણ ઘડિયામાં આવે છે, બીજા કઈ આવતા નથી. એટલે કે 3 એ 3 પોતાના ઘડિયામાં અને 1 ના ઘડિયામાં. 3 ના 2 અવયવ 1 અને 3. એક પોતે જ પોતાનો અવયવ છે. સમજણ પડી ગઈ કે ભાઈ અવિભાજ્ય સંખ્યા. ચાલો હવે પછી 2 ના પછી 3, 3 ની પછી 5, 1 ગુણ્યા 5 5, 5 એકુ 5 માત્ર 2 જ ઘડિયામાં. પછી 7, 1 ગુણ્યા 7 7, 7 એકુ 7. પછી 11, 11 એકુ 11, 1 ગુણ્યા 11 11. પછી 13, 1 ગુણ્યા 13 13, 13 એકુ 13. પછી 17, 1 ગુણ્યા 17 17, 17 એકુ 17. પછી 19, 1 ગુણ્યા 19 19, 19 એકુ 19. પછી 23, 1 ગુણ્યા 23 23, 23 એકુ 23. પછી 29, 1 ગુણ્યા 29 29, 29 એકુ 29. સમજણ પડી ગઈ? એવી જ રીતે 50 થી 100 એ આ 1 થી 50 માં 15 અવિભાજ્ય સંખ્યા હોય. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 1 થી 50 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી અને કઈ કઈ છે? તો 15 અવિભાજ્ય સંખ્યાઓ છે. પછી વિદ્યાર્થી મિત્રો 50 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યા છે? 10 અવિભાજ્ય સંખ્યા છે.
કયા કયા સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો. 53 59 61 67 78 73 79 83 અને 97. પછી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? યાદ રાખો, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. પછી બેકી અયુગ્મ અવિભાજ્ય સંખ્યા હોય તે પણ 2 જ, કેમ કે 2 બેકી સંખ્યા છે, યુગ્મ સંખ્યા છે. એવી કઈ સંખ્યા છે કે જેનો અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી? 1. કારણ કે વિદ્યાર્થી મિત્રો એક કઈ સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો એકનો માત્ર એક જ અવયવ છે, એટલે કે એક કોઈ બીજાનો અવયવ નથી, એક પોતાનો જ અવયવ છે. એકના માત્ર એક જ અવયવ છે, માટે એક અવિભાજ્ય સંખ્યા પણ નથી અને વિભાજ્ય સંખ્યા પણ નથી, માત્ર એક વિશિષ્ટ સંખ્યા છે. સમજણ પડી ગઈ? હવે વિભાજ્ય સંખ્યા, જે સંખ્યાના 2 થી વધારે એટલે કે 3 અથવા 3 થી વધારે અવયવ હોય તે બધી જ સંખ્યાને વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. જુઓ, 4 ના અવયવ 1 ચોક 4, 4 એકુ 4, 2 દુ 4, 3 અવયવ થઈ ગયા. કઈ ગયા? 1 4 2, 1 2 4, 3 અવયવ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. એટલે કે શોર્ટમાં હું તમને બતાડું કે જે સંખ્યા માત્ર 2 જ ઘડિયામાં આવતી હોય એ અવિભાજ્ય, અને 3 અથવા 3 થી વધારે ઘડિયામાં આવતી હોય તે બધી જ સંખ્યાઓ વિભાજ્ય. જેમ કે 4, 1 ચોક 4, 4 એકુ 4, 2 દુ 4, 3 ઘડિયામાં. પછી 6, 2 તરી 6, 3 દુ 6, 1 ગુણ્યા 6 6, 6 એકુ 6, 4 ઘડિયામાં. અને 6 પણ કઈ સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. સમજણ પડી ગઈ? ચાલો, સૌથી નાની વિભાજ્ય સંખ્યા અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાનો તફાવત 2 છે. કારણ કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4. 4 માંથી 2 બાદ કરતા કેટલા વધે? 2 વધે. હવે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા 4 થાય. હવે લસા કેવી રીતે શોધવામાં આવે છે એ હું તમને આગળ સ્વાધ્યાયમાં સમજાવીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમજી ગયા આ શું છે? આ અસમય સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અસમય સંખ્યા તો ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે, ધન પૂર્ણાંક a માટે a નો વર્ગ અને p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય થાય. સમય અને અસમય સંખ્યાનો સરવાળો કે તફાવત અસમય હોય જ. જુઓ, આ યાદ રાખો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે સમય અને અસમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી એ અસમય સંખ્યા જ હોય. જુઓ, આ સમય સંખ્યા છે, આ અસમય સંખ્યા છે, એનો સરવાળો અસમય થાય. આ સમય સંખ્યા છે, આ અસમય સંખ્યા છે, એની બાદબાકી એટલે કે એનો તફાવત પણ અસમય સંખ્યા થાય. સમજણ પડી ગઈ? પછી શૂન્યતર સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર પણ અસમય જ થાય. જો સમય અને આ સમય સંખ્યા ને આ અસમય સંખ્યા નો ગુણાકાર એટલે કે જુઓ, સમજણ અહીંયા હું સમજાવું તમને શોર્ટમાં. સમય સંખ્યા ગુણ્યા અસમય સંખ્યા બરાબર અસમય. પછી એવી જ રીતે સમય સંખ્યા ભાગ્યા અસમય સંખ્યા બરાબર પણ અસમય સંખ્યા. એવી જ રીતે સમય સંખ્યા સરવાળો અસમય બરાબર અસમય. એવી જ રીતે સમય નો તફાવત અસમયથી તો પણ તમારો જવાબ અસમય જ આવે. આ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. સમજણ પડી ગઈ?
સમજણ પડી ગઈ? ચાલો પછી બે અસમય સંખ્યાનો ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી સમય અથવા અસમય હોઈ શકે. જુઓ આમાં તો આધારિત છે. જુઓ આ વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે, પછી વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. અસમય ગુણ્યા અસમય બરાબર સમય. વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, 2 ભાગ્યા 1 એટલે કે p ભાગ્યા q સ્વરૂપમાં. તો જે સંખ્યા p ભાગ્યા q સ્વરૂપમાં હોય એ બધી જ સંખ્યાને અસમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. સોરી, સમય સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ અસમય હતું, આ અસમય હતું. અસમય ગુણ્યા અસમય બરાબર સમય આવી ગયું. પછી જુઓ અહીંયા હું વર્ગમૂળમાં 2 ની જગ્યાએ વર્ગમૂળમાં 3 લઈ લઉં વિદ્યાર્થી મિત્રો. જુઓ શું લઈ લઉં? વર્ગમૂળમાં 3. તો 2 તરી 6 એટલે કે અહીંયા તમારો જવાબ આવી ગયો વર્ગમૂળમાં 6. તો આ અસમય ગુણ્યા અસમય બરાબર અસમય એટલે કે એનો ગુણાકાર, સરવાળા, બાદબાકી સમય પણ હોઈ શકે અથવા અસમય પણ હોઈ શકે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આ યાદ રાખવું જરૂરી છે. જોઈ લો એકવાર. ઓકે, સ્ક્રીનશોટ પાડી લો આનો. પછી આગળ પાઈ એ અસમય સંખ્યા છે, યાદ રાખો. ભારતના ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે પાઈની આશરે કિંમત શોધી હતી. આ આશરે કિંમત હતી. શ્રીનિવાસ રામાનુજન એ પાઈના આસન મૂલ્ય ગણતરી 10⁵ દશાંશ સ્થાન સુધી કરી. 10⁵. બે ધન પૂર્ણાંકો માટે ગુસા પીક્યુ અને લસા પીક્યુ બરાબર p ગુણ્યા થાય એ ઋણ પૂર્ણાંક માટે સાચું છે. સમજણ પડી ગઈ? આ પીક્યુ એમાં એવી રીતે તમે ab તો a ગુણ્યા b. પછી આ 3 ધન પૂર્ણાંક માટે છે. વિદ્યાર્થી મિત્રો આ તો પૂછાતો નથી, એક્સ્ટ્રા છે. 2 ધન પૂર્ણાંકોનો પૂછાય છે. ચાલો, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમારો ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના પૂરી થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સ્વાધ્યાય 1.1 તરફ આગળ વધીશું. થેન્ક યુ.